હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબ. હમણાં શ્રાવણ માસ શરૂ થશે, તો આ શ્રાવણ માસના તહેવારોના મોસમમાં જો ઘરની અંદર ગરમા ગરમ અને ચટાકેદાર જો ફરસાણ ન બને તો મજા ન પડે. એટલે જ આજે હું તમારા માટે 1, 2 કે 3 નહીં, ટોટલ 7 રેસીપી લઈને આવી છું. ટોટલ 7 ધમાકેદાર ફરસાણની રેસીપી લઈને આવી. એક જ વિડીયોની અંદર 7 રેસીપી તમને જોવા મળશે. અને આ 7 રેસીપી એટલી સ્પેશિયલ છે કે જો એક પણ રેસીપી તમે મિસ કરીને તો સમજો બહુ મોટું નુકસાન થઈ જશે. જેમાંની સૌથી પહેલી રેસીપી આપણી છે એકદમ પોચી અને માર્કેટ સ્ટાઇલ બજાર જેવી જ એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રન્ચી એવી ચોરાફળીની રેસીપી. બીજી છે ખાટું મીઠું તીખું મિક્સ એવું ચવાણું. ત્રીજી છે અમારા જામનગરની સુપ્રસિદ્ધ અને શાહી ડ્રાયફ્રૂટ કચોરી, જેને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ડ્રાયફ્રૂટ કચોરી. ચોથી રેસીપી છે ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી જીરા પૂરી, જે એકદમ ક્રિસ્પી, બહારથી એકદમ સરસ કલર જે રીતનો માર્કેટમાં મળે છે સેમ એ જ કલર અને અંદરથી એટલી જ ક્રિસ્પ. પાંચમી રેસીપી છે કલકત્તાની ફેમસ એવી ઝાલમુરીની રેસીપી. છઠ્ઠી રેસીપી છે બાળકોનું ઓલ ટાઈમ ફેવરેટ એવું ટમેટો નાચોસ, એની સાથે ડીપ કરવાનું ડીપ મેયોનીઝ. અને લાસ્ટમાં છેલ્લે લસણની જોરદાર ફ્લેવરથી બૂસ્ટ થાય એવા લસણિયા સેવ મમરા. તો ચાલો 7 રેસીપી જોઈ લઈએ કઈ રીતે બને છે. ચોરાફળી બનાવવા માટે સૌથી પહેલા અત્યારે હું 1 વાટકો જેટલો અડદનો લોટ છે લઉં છું. એકદમ ઝીણો દોરેલો જે અડદનો લોટ આવે છે, અડદિયા માટેનો નહીં, ખાસ ધ્યાન રાખજો. એકદમ જે ઝીણો દોરેલો હોય, આપણો ઘઉંનો લોટ કેવો હોય એવો જ સેમ ઝીણો દોરેલો અડદનો લોટ લઉં છું. અને સાથે હું ગુલાબનું જે વ્યસન આવે છે, રેડીમેડ મળે છે, ઇઝીલી તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે, 3 વાટકા જેટલું વ્યસન એડ કરીશ. આનું ખાસ માપ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. 1 વાટકી જ્યારે અડદનો લોટ લ્યો છો ત્યારે સામે તમારે 3 વાટકી જેટલું વ્યસન લેવાનું છે. હવે એની અંદર આપણે મોણ એડ કરશું. અત્યારે મેં આશરે આમાં 350 થી 450 ગ્રામ જેટલું મેં વ્યસન લીધેલું છે. તો એની અંદર હું આમાં 3 પાવડા જેટલું મીડિયમ સાઈઝના છે મોણ એડ કરીશ. 1 ચપટી જેટલી હળદર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું, પણ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, મીઠાનું પ્રમાણ છે આમાં થોડું ઓછું રાખવાનું, બીકોઝ જ્યારે આપણી ચોરાફળી આપણે તળીને રેડી કરશું ત્યારે એની ઉપરથી પણ આપણે મસાલો છાંટશું તો એમાં પણ થોડો નમકનો ભાગ હશે. તો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આમાં પ્રમાણ છે એ ઓછું રાખવાનું મીઠાનું. 1 ચપટી જેટલી હિંગ એડ કરશું. અને હવે આપણે આનો એકદમ સરસ એવો ડો રેડી કરી લેશું. હવે આ જે છે એ એકદમ કઠણ પણ નથી તમારે લોટ બાંધવાનો અને ઢીલો પણ નથી રાખવાનો. જે રીતે આપણે થેપલાનો લોટ હોય છે એ રીતનો તમારે લોટ બાંધવાનો છે. એટલે બહુ કઠણ પણ ના રાખતા અને બહુ ઢીલો પણ ન કરશો. અને હા ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારે કે આની અંદર મોણનું જો પ્રમાણ તમારાથી થોડું પણ વધી ગયું તો તમારી ચોરાફળી છે એ એકદમ સરસ ફૂલશે નહીં. માર્કેટ સ્ટાઇલ તમારે જો ચોરાફળી ઘરે બનાવી હોય તો ખાસ માપનું ધ્યાન રાખજો અને મોણનું પ્રમાણ વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આપણે આની અંદર વ્યસનનો યુઝ કર્યો છે એટલે ધ્યાન રાખવાનું કે ક્યારેય એક સાથે પાણી એડ નહીં કરી દેવાનું, થોડું પાણી એડ કરતું જવાનું અને એકદમ સરસ એનો ડો બનાવી લેવાનો. જો તમે આ રીતનો આપણો રોડ આપણે બાંધી અને રેડી કરી લેવાનો. જો બહુ કઠણ પણ નથી અને બહુ પોચો પણ નથી, આ જ કન્સિસ્ટન્સીમાં તમારે લોટ બાંધવાનો છે. એટલે પરફેક્ટ તમારી માર્કેટ સ્ટાઇલ ચોરાફળી બનીને રેડી થઈ જશે. હવે આ લોટને ઢાંકી અને 2 કલાક માટે આપણે રેસ્ટ આપી દેશું એને. 2 કલાક બાદ મારા લોટને મેં પેલા દસ્તેથી થોડો ટૂપી લીધો છે અને પછી આ રીતે એની આછી પૂરી જેવી મેં વણીને રેડી કરી લીધું છે. હવે એના પીસ કરશું આપણે. તમને જે પણ શેપમાં તમારે કટ કરવું હોય કટ શેપમાં તમે કટ કરી શકો છો. મારા પીસ થઈને રેડી છે.
હવે આ જ્યારે તમે ચોરાફળી માટે આ રીતે મોટી મોટી રોટલી જેવું વણો છો, એને તમારે પંખા નીચે પહેલા 15 થી 20 મિનિટ માટે સુકાવા દેવાની. સુકાઈ જાય પછી આ રીતે આના પીસ કરીને એને તળવાનું. હવે આપણે એના માટે તેલ ઓલરેડી ગરમ કરવા માટે મૂકેલું છે. એકદમ સરસ તેલ ગરમ થઈ જાય પછી આ રીતે બધી તમારે ચોળાફળી એની અંદર એડ કરી દેવાની. જનરલી ફ્રેન્ડ્સ કેવું હોય છે, ચોળાફળીની અંદર જ્યારે લોટ બાંધીએ છીએ આપણે ત્યારે એની અંદર ગાંઠિયાના સોડાનું પ્રમાણ પણ એડ કરતા હોય છે માર્કેટમાં. પણ અત્યારે આપણે ગાંઠિયાના સોડાનો યુઝ નથી કરતા, છતાં પણ આપણી ચોળાફળી છે એ એકદમ ક્રિસ્પી થશે. જોઈ શકો છો તમે કેટલી સરસ ફૂલે છે. પલટ પલટ કરી અને એકદમ સરસ આ રીતે તળી લેવાનું. ફ્રેન્ડ્સ, જો તમારે ચોરાફળી છે એકદમ દડા જેવી ફૂલાવી હોય તો આની અંદર તમારે હજી સોડા નાખવાના. જે ગાંઠિયાના સોડા આવે છે એ મેં અત્યારે ગાંઠિયાના સોડા નથી નાખેલા અને એમનેમ જ બનાવેલા છે. જો તમે મારી ચોરાફળી છે એ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે ચોરાફળીમાં ઉપરથી સ્પ્રિંકલ કરવા માટેનો આપણે મસાલો બનાવી લઈએ. એના માટે અત્યારે આમાં હું 2 ચમચી જેટલો સંચર પાવડર એડ કરું છું અને 4 ચમચી જેટલો મરચાનો ભૂકો. કાશ્મીરી લાલ મિર્ચ પાવડર જે આવે છે એ લીધેલો છે, એટલે કલર ને ટેસ્ટ બંને ડિલિશિયસ આવશે. હવે એને એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે. મારી રેડી કરેલી ચોરાફળી છે એની ઉપર મારો જે આ મસાલો મેં રેડી કરેલો છે એને આ રીતે ગરમ ગરમ ચોરાફળી હોય ત્યારે તમારે આની રીતે આ રીતે સ્પ્રિંકલ કરવાનું રહેશે. એટલે શું થશે, તમારો બધો મસાલો ની અંદર એકદમ સરસ ચોટી જશે. જો છે ને એકદમ ડિલિશિયસ. આમાં મેં સોડાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ ફૂલીને એકદમ સરસ દડો થઈ છે. જુઓ તમે. હવે આને તમને બતાવી દઉં. જો છે તો સેમ આ જ રીતથી બનાવજો. ખૂબ જ ડિલિશિયસ અને ખૂબ જ સરસ બનશે. ટેસ્ટમાં પણ બધાને ઘરનાને ખૂબ જ ભાવશે. ગોપાલ જેવું જ તીખા મીઠા મિક્સ ચવાણું સેમ એ જ ટેસ્ટનું તમારે ઘરે બનાવવું છે તો ખૂબ જ ઝડપથી બની જશે. એના માટે મેં સૌથી પહેલાં મકાઈના પૌવા તળીને લીધેલા છે. ફ્રેન્ડ્સ, ધ્યાનથી લાસ્ટ સુધી જોજો. પરફેક્ટ એ જ ટેસ્ટનું આપણે ગોપાલ જેવું તીખા મીઠા ચવાણું બનાવશું. તમને એવું જ લાગશે કે તમે બહારનું પેકેટ ખોલેલું છે, માટે બને તો વિડીયો વચ્ચેથી સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જોજો, એટલે પરફેક્ટ બધા મસાલાની તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે તીખા મીઠા મિક્સ ચવાણું તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો. અને હા, જો સાથે સાથે હજી સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હો તો કંઈ વાંધો નહીં, પણ હવે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. એ બધા પૌવા તળાઈને રેડી થઈ જાય પછી એની અંદર હળદર અને મીઠું સપ્રમાણમાં એડ કરી દેવાનું અને પછી બરાબર પૌવાને મિક્સ કરવાનું. હાથની મદદથી થોડો થોડો પૌવાનો ભૂકો કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. તમે જોઈ શકો છો આપણા પૌવા છે એ કેટલા ક્રિસ્પી તળાઈને રેડી થઈ ગયા છે. અને ફ્રેન્ડ્સ, આની અંદર હળદર એટલા માટે એડ કરું છું કે એનો લુક છે એ બહારના પેકેટ જેવો જ આવે, એના માટે કલર આવી જાય સરસ, એટલા માટે હું થોડી હળદર એડ કરું છું અને એ પણ પૌવા તળીએ ત્યારે. અને પછી એની અંદર હું તરેલા વટાણા એડ કરું છું, જેની અંદર મેં ખાલી મરચાંનો ભૂકો અને મીઠું નાખી અને રેડી કરેલા છે, તળીને રાખેલા છે, એ પૌવાની અંદર એડ કરશું. દાબેલા ચણા એડ કરશું. ફ્રેન્ડ્સ, આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ અલગ અલગ હું યુઝ કરું છું, વટાણા છે, દાબેલા ચણા છે, સેવ છે, ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ આની અંદર હું યુઝ કરીશ. એ બધા ઇન્ગ્રીડિયન્ટ મેં ઘરે જ બનાવેલા છે અને તમારે પણ જો શીખવું છે કે આ બધું તમે ઘરે કઈ રીતે બનાવી શકો છો પરફેક્ટ ટેસ્ટનું, તો મને કમેન્ટ જરૂર કરજો કે તમારે સૌથી પહેલાં શું શીખવું છે, એ તમને હું જરૂરથી શીખવીશ. અને હવે મોરા ગાંઠિયા એડ કરું છું. ઝારાના તીખા અને મોરા બંને ગાંઠિયા એડ કરીશ અને પછી ઘરની તળેલી ચણાની દાળ એડ કરીશ. આ બધી વસ્તુ ઘરે જ બનાવેલી છે. તીખા મોરા ગાંઠિયા, ચણાની દાળ, વટાણા, દાબેલા ચણા બધું જ ઘરે બનાવેલું છે. તો તમારે જો શીખવું છે તો કમેન્ટ જરૂરથી કરજો. અને લાસ્ટમાં હું સેવ એડ કરીશ. હજી આની અંદર મીઠા શક્કરપારા પણ એડ કરી શકીએ, પણ મારી પાસે એટલો ટાઈમ નહોતો એટલે એ મેં સ્કીપ કરેલા છે, તો તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટને એકદમ સરસ મિક્સ કરી લેવાનું પહેલાં.
એકદમ પ્રોપર પહેલાં મિક્સ થઈ જાય બધા ઇન્ગ્રેડિયન્ટ મારા, પછી એની અંદર આપણે મસાલા કરશું. તમે જુઓ કેટલું સરસ ક્રિસ્પી અને કેટલું સરસ ટેક્સચર છે એનું. એકદમ સરસ મારું ચવાણું છે એ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર મસાલામાં હું સૌથી પહેલાં દળેલી ખાંડ એડ કરું છું. તમારા સ્વાદ પ્રમાણે અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે એની અંદર દળેલી ખાંડ એડ કરી શકો છો. એ પછી હું કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરું છું. એ પછી હું આમચૂર પાવડર એડ કરું છું. જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય અથવા તમને માફક ના આવતો તો તમે એની જગ્યાએ ચાટ મસાલો પણ એડ કરી શકો છો. ખૂબ જ ડિલિશિયસ એવો ટેસ્ટ આવશે એનાથી પણ. અને થોડા પ્રમાણમાં એવું મીઠું અને લાસ્ટમાં સંચર એડ કરીશ. સાવ થોડા પ્રમાણમાં મીઠું નાખ્યું હોય એ પ્રમાણમાં તમે સંચર નાખજો. જોજો ફ્રેન્ડ્સ ખારું ના થઈ જાય. બટ સંચરને સ્કીપ ન કરતા, સંચર ખાસ નાખજો. એનાથી એકદમ સરસ અને એકદમ ડિલિશિયસ બધા મસાલાનો ટેસ્ટ આવે છે. અને હવે બધા મસાલા એકદમ સરસ મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું ગોપાલનું તીખા મીઠા મિક્સ ચવાણું. ઘરે જ કોઈ પણ જાતના હાર્મફુલ કેમિકલનો યુઝ કર્યા વગર અને ઇઝીલી તમે એને 1 મંથની ઉપર સ્ટોર કરી શકો છો. એકદમ ડિલિશિયસ ને એકદમ ટેસ્ટી એવું આપણું આ ચવાણું બનીને રેડી છે. સૌથી પહેલા આપણે કચોડીનો લોટ બાંધીને રાખી દઈશું. તો એના માટે મેં અત્યારે અહીંયા 500 ગ્રામ જેટલો મેદો લીધેલો છે. બટ તમારે જો હેલ્ધી વર્ઝન કરવું હોય તો મેદાની જગ્યાએ ઘઉં અને રવો એ બંને યુઝ કરીને પણ કરી શકો છો. બટ માર્કેટ જેવો પ્રોપર ટેસ્ટ જોઈએ તો એના માટે મેંદો લેશો તો પ્રોપર ટેસ્ટ મળશે. એટલા માટે હું અત્યારે મેંદાનો યુઝ કરીને તમને પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ પ્રોપર ટેસ્ટ જોઈએ છે તો એના માટે મેં અત્યારે મેંદાનો યુઝ કરીને પરફેક્ટ તમને માર્કેટ સ્ટાઇલ ટેસ્ટ લઈ આવીશ. અને એની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે. જ્યારે તમે 500 ગ્રામ લોટ બાંધો છો ત્યારે એની અંદર તમારે 150 ગ્રામ જેટલું મોણ એડ કરી દેવાનું. અને આશરે એમ કહી શકું કે 150 ગ્રામ જો તમારી પાસે કોઈ મેઝરમેન્ટ ન હોય કે તમે કોઈ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ તમારી પાસે પડ્યા હોય ને એમાંથી બનાવતા હો તો તમારે મોણ કઈ રીતે એડ કરવાનું એ તમને હું બતાવીશ. તો લાસ્ટ સુધી જોજો, વચ્ચેથી સ્કીપ ન કરશો. બિકોઝ આજે તમને હું પરફેક્ટ ટેસ્ટ બતાવવાની છું. એટલો ડિલિશિયસ ટેસ્ટ આવશે કે તમને એવું લાગશે કે તમે માર્કેટમાંથી પરચેસ કરીને ઘરે લાવ્યા છો કચોરી. એ પણ ઘરની બનાવી લો, ફ્રેશ તો હોવાની જ છે. તો આજે આપણે આ ફ્રેશ કચોરી બનાવશું. માટે વચ્ચેથી બિલકુલ વિડીયો સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો એટલે તમે પરફેક્ટ કચોરી તમારી ઇઝીલી ઘરે જ ફટાફટ બની જશે. મારું બધું મોણ છે મેં લોટની અંદર મિક્સ કરી દીધું છે. અને જુઓ તમે આ રીતે લોટને એકદમ સરસ તમે પ્રેસ કરશો ને તો મુઠ્ઠી વળી જવી જોઈએ લોટની. મતલબ એને આપણે ગુજરાતીમાં કહી શકીએ મુઠ્ઠી વળતું મોણ. એકદમ સરસ મુઠ્ઠી વળી જાય ને લોટની, એ છોટે નહીં. જ્યારે તમે મુઠ્ઠી છોડો અને એને આ રીતે તમે જોઈ શકો છો હું હલાવું પણ છું છતાં પણ એ મારો લોટ છે એ છૂટી નથી જતો. ઇટ મીન્સ એ મુઠ્ઠી વળતું મોણ છે. એટલું મોણ તમારે લોટની અંદર એડ કરી દેવાનું. હવે તમને ખબર પડી ગઈ ને મુઠ્ઠી વળતું મોણ મતલબ તમારે મેઝરમેન્ટની પણ જરૂર નથી કે પરફેક્ટ 500 ગ્રામ લોટ છે તો સામે મારે 150 ગ્રામ જેટલું મોણ જોશે. એવું બધું પરફેક્ટ મેઝરમેન્ટ ન હોય છતાં પણ પરફેક્ટ બનશે. આ રીતે બનાવશો એટલે પરફેક્ટ બની જશે. એન્ડ હવે આપણે આનો એક સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. બટ લોટ બાંધતી વખતે પાણી એક સાથે એડ નથી કરી દેવાનું. 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું અને એકદમ સરસ લોટ બાંધી લેવાનો. એક સાથે બધું પાણી એડ કરી અને એકદમ ઢીલો કે કઠણ એવો લોટ નથી બાંધવાનો. એટલા માટે તમે જોઈ શકો છો હું આ રીતે ખાલી થોડું પાણી છટકોરી અને એકદમ સરસ એનો લોટ બાંધી લઈશ. એન્ડ મારો લોટ છે એ બંધાઈ ગયો છે. હવે આને હું ખાલી 1 મિનિટ માટે નીટ કરી લઈશ. બહુ બધું નીટ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો. બિકોઝ મેંદાના લોટમાં જ્યારે પણ તમે મોણ એડ કરો છો અને પછી જો એને બહુ વધારે તમે નીટ કરો છો તો શું થશે, તમારું મોણ છે એ પ્રોપર એમાં ટૂંકમાં આખું બધું ભાંગી જશે. મતલબ એકદમ જે સરસ સોફ્ટ જે મોણ પડવું જોઈએ ને એટલું સરસ નહીં રહે. એટલે મેંદાના લોટને ક્યારેય પણ બહુ વધારે ટૂંપવાનો નથી. ખાસ યાદ રાખજો, એ ખાસ ટિપ્સ છે કે જ્યારે પણ તમે મેંદાનો લોટ મોણ નાખીને બાંધો છો ત્યારે એને બહુ વધારે તમારે ટૂંપવાનો નથી. ખાલી 1 મિનિટ માટે પ્રોપર મિક્સ થઈ જાય એટલું જ આપણે એને ટૂંપશું. એન્ડ હવે મારા લોટને ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું અને આપણે હવે કચોડીનો માવો બનાવી લઈએ. એના માટે મેં અહીંયા આગલે દિવસે રાત્રે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ ઘરે કરેલો હતો. તો એના ગાંઠિયા જે છે એ વધેલા છે તો એક ગાંઠિયાનો યુઝ કરી અને હું આજે કચોડી બનાવવાની છું. હવે કચોડીના માવાની અંદર તો ગાંઠિયાનો જ ભૂકો હોય છે. બટ જો તમારી પાસે ગાંઠિયા નથી તો તમે વણેલા ગાંઠિયાની જગ્યાએ ભાવનગરી ગાંઠિયા છે, ફાફડી ગાંઠિયા છે, કોઈ બી મોટા ગાંઠિયા તમે લઈ શકો છો. અને જો તમારે વણેલા ગાંઠિયા જ બનાવવા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ પણ તમે ઘરે ઇઝીલી બનાવી શકશો. હવે આ ગાંઠિયાનો છે એકદમ સરસ બારીક એવો ભૂકો કરી લેશું. એક 7
સાથે તમારે મિક્સરમાં નથી ફેરવવાનું, એને પ્લસ મોડ પર તમારે એને ફેરવી અને એકદમ સરસ એનો ભૂકો કરી લેવાનો છે. હવે આપણે આ ગાંઠિયાના ભૂક્કાની અંદર બધો મસાલો કરશું. સૌથી પહેલાં હું 1 કટોરી જેટલો ગોળ એડ કરું છું, જે દેશી ગોળ છે એનો યુઝ કરું છું. અને સાથે એમાં પોણી કટોરી જેટલી ખાંડ એડ કરીશ. આખી નહીં, 1 કટોરી તમે આખી જ્યારે ગોળ લો છો ત્યારે સામે હું પોણી કટોરી જેટલી જ ખાંડ એડ કરું છું. માર્કેટમાં તો બધા એકલા ખાંડ જ યુઝ કરે છે, બટ આપણે થોડું એવું ઘરે બનાવીએ છીએ એટલે આપણે જેટલું ધ્યાન રહી શકે એટલું આપણે હેલ્ધી વર્ઝન કરવાની કોશિશ કરીએ. તો એના માટે હું ખાંડની જગ્યાએ ગોળનો યુઝ કરું છું. અને તમે જો પૂરેપૂરો ગોળ લઈ લેશો ને તો શું થશે કે પ્રોપર છે એ બાઇન્ડિંગ નહીં આવે. એટલા માટે હું આની અંદર હાફ પોર્શનમાં ગોળ અને હાફ પોર્શનમાં ખાંડ એમ યુઝ કરું છું. 2 નંગ લીંબુનો રસ કાઢી અને એને પણ એડ કરી લેશું. એ પછી 2 ચમચી જેટલો જે હાથીનો જે મરચાંનો પાવડર આવે છે એ એડ કરશું, બીકોઝ એ હાથીનો મરચાંનો ભૂકો છે એ થોડો સ્પાઇસી પણ હોય છે અને કલર પણ સરસ આવે છે. તો આપણે એને 2 ચમચી જેટલો એડ કરશું. જો તમને વધુ તીખું પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. 2 ચમચી જેટલો જે મહાલક્ષ્મીનો ગરમ મસાલો આવે છે એનો મેં યુઝ કરેલો છે. અત્યારે 2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું. 1 ચપટી જેટલું મીઠું એડ કરશું, બીકોઝ ગાંઠિયામાં તો મીઠાનું પ્રમાણ હોય જ છે, મીઠાવાળા જ ગાંઠિયા હોય છે ઓબ્વિયસલી. એટલા માટે મીઠું વધારે બિલકુલ ન પડી જાય એનું ધ્યાન રાખજો. ખાલી 2 ચપટી જેટલું જે મસાલાના ભાગનું જ આપણે મીઠું એડ કરશું. અને એનું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ, ગરમ મસાલો તો એડ કર્યો છે છતાં પણ તજ, લવિંગ અને બાદિયા એ ત્રણેયનો મેં પાવડર કરી અને 5 ચમચી જેટલો એડ કરશું, જે ઘરનો મારો ફ્રેશ મસાલો છે, જેનાથી એનો ટેસ્ટ અને એની સ્મેલ ડિલિશિયસ આવે છે. એટલા માટે આ ખાસ એડ કરજો, સુપર ટેસ્ટ આવશે તમારો આનાથી. 1 ચમચી જેટલી ફ્રેશ વલિયારીનો યુઝ કરું છું, એ એડ કરશું, જે તમારા ગાંઠિયાના મસાલાને સુપર બૂસ્ટ કરશે. 1 થી 1.25 ચમચી જેટલી. અને હવે મારો બધો મસાલો છે એ એકદમ સરસ હાથની મદદથી પહેલા મિક્સ કરી લઈશ, બીકોઝ એમાં મેં ગોળ નાખેલો છે ખાંડની બદલે, એટલે થોડું આમ તો એવું વાર લાગશે, મતલબ 1 જ મિનિટ જેવું. નહીંતર નોર્મલ બધા મસાલા ચમચીની મદદથી પણ ઇઝીલી મિક્સ થઈ જશે, બટ હું અત્યારે ગોળ નાખીને યુઝ કરું છું એટલે 1 જ મિનિટ જેવું થશે. એકદમ સરસ હાથની મદદથી મેશ કરતી જઈશ ને બધું સરસ મિક્સ કરી લઈશ. એટલે એક પણ ગોળની ગાંગડી છે એ રહી ન જાય. એકદમ સરસ હાથની મદદથી મેશ કરતું જવાનું ને મિક્સ કરી લેવાનું. જોઈ લો ફ્રેન્ડ્સ, મારો બધો મસાલો છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, એનો કલર પણ એકદમ ડિલિશિયસ આવી ગયો છે. હવે એની અંદર હું કાજુને મેં ફાઇનલી 2 પીસમાં ચોપ કરીને લીધેલા છે. એકદમ નાનો ભૂકો કે બારીક સુધારવાના નથી તમારે, નોર્મલી કાજુને હાફ પોર્શનમાં કટ કરીને મેં લીધેલા છે, એને એક એડ કરશું. અને સાથે સાથે જે ગ્રીન કિસમિસ આવે છે એને પણ એડ કરશું. એનું પ્રમાણ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ રાખી શકો છો, વધારે અથવા ઓછું, જે પણ તમને વધુ પસંદ હોય એ ડ્રાયફ્રૂટ તમે વધુ એડ કરી શકો છો. બટ અત્યારે હું બંને છે એ સરખા પ્રમાણમાં લઉં છું, કાજુ અને કિસમિસ બંને. એન્ડ એ બંનેને પ્રોપર આપણે આપણા મસાલામાં મિક્સ કરી લેશું. એન્ડ હવે આ મારો મસાલો તો કચોરીનો એકદમ રેડી થઈ ગયો છે, બટ હજી આની જે આપણે ગોરીંડી વાળશું ને તો એ શું થશે કે છૂટી જશે. તો હવે એવું ના હોવું જોઈએ. તમે જ્યારે પણ કચોરીને વચ્ચેથી બ્રેક કરો છો, પીસ કરો છો, તો એની અંદર પ્રોપર મસાલો એનો રહેવો જોઈએ, છૂટી ન જવું જોઈએ. બીકોઝ તમે માર્કેટમાંથી જ્યારે પણ કચોરી પરચેસ કરો છો તો વચ્ચેથી એનો મસાલો છે એ કણી થઈને ભૂકો થઈને બહાર નથી આવી જતો, રાઈટ? તો હવે એ પ્રોપર મસાલો બનાવવા માટે એક સિક્રેટ ટીપ છે. તમારે શું કરવાનું, ખાલી આની અંદર થોડું પાણી છટકોડી અને એનો એકદમ સરસ મસાલો બધો મિક્સ કરી લેવાનો અને પછી એની ગોરીંડી વાળવાની, એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. ને તમે જ્યારે પણ કચોરીના 2 પીસ કરો છો ત્યારે તમારી વચ્ચેથી કચોરીનો જે મસાલો છે એ બહાર નહીં નીકળી જાય, પ્રોપર એમાં પરફેક્ટ બેસી જશે. જોઈ લો ફ્રેન્ડ્સ, મારો કચોરીનું જે અંદરનું સ્ટફિંગ છે, મસાલો છે એ પરફેક્ટ બનીને રેડી થઈ ગયો છે. હવે એની નાની સાઈઝની આપણે ગોરીંડી વાળી લેશું. એનું સાઈઝ છે એ સાવ નાની રાખવાની, બીકોઝ એની ઉપર એનું હજી આપણે પડ કવર કરશું, એટલા માટે એની સાઈઝ જો બહુ મોટી ન કરવી હોય તમારે તો સાવ નાની સાઈઝની પહેલા એની બધી ગોરીંડી વાળીને આપણે રેડી કરી લેશું. મારી બધી ગોરીંડી એ બનાવીને રેડી છે. હવે આપણે કચોરીનો ઉપરનું પડ પણ આપણે એને કવર કરી લઈએ, માવાને પણ, એટલે આપણી કચોરી છે એ પરફેક્ટ બનીને રેડી થઈ જાય. હવે બંને શેપમાં તમને આજે હું કચોરી બતાવવાની છું, ચપટી કચોરી પણ અને નોર્મલ જે રેગ્યુલર મળે છે ગોળ કચોરી પણ. એના માટે મેંદામાંથી એક લુઓ આપણે થોડો એવો પોર્શન લઈ લેશું અને એને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી, અને જો તમે લોટની કેવી કન્સિસ્ટન્સી છે, મારે ઢીલો પણ નહીં ને કઠણ પણ નહીં, ખાલી નોર્મલી હાથની મદદથી પ્રેસ કરું તો પૂરીની જેમ થોડું પકતું થઈ જાય, બસ એટલી કન્સિસ્ટન્સી, એવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે ઇઝીલી તમે હાથની મદદથી પ્રેસ કરો તો એકદમ સરસ એ પોડું થઈ જાય. હવે એની અંદર મારું એક કચોરીનું જે સ્ટફિંગ મેં બનાવીને રેડી કરેલું છે એને આપણે વચ્ચે રાખશું.
અને હવે એને ઉપરથી આ રીતે એકદમ સરસ ગોળ ગોળ આપણે ફેરવી અને કવર કરી લેશું અને એક્સ્ટ્રા જે આપણો જે લોટનો ભાગ છે એ કાઢી લેશું અને એને ફરી પાછું પ્રેસ કરી નોર્મલી હાથની મદદથી થોડું પ્રેસ કરી અને એકદમ સરસ ગોળ શેપ આપી દેશું. તો રેડી છે મારી ગોળ કચોરી. અને જો તમારે એને ચપટી કચોરી બનાવવી છે તો એ જ ગોળ કચોરીને હાથની મદદથી હથેળીની મદદથી લાઇટલી તમે એને પ્રેસ કરશો એટલે એ ચપટી કચોરી બની જશે. તો તમને જે પણ શેપ પસંદ હોય એ તમે બનાવી શકો છો. એન્ડ હવે આ કચોરીને ફ્રાય કરવા માટે મેં ઓલરેડી તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે તળવા માટેની એક ખાસ ટિપ્સ છે, ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે કચોરીને ફ્રાય કરો છો, તળો છો, તો તળતી વખતે તેલ છે એ એકદમ ગરમ હોવું જોઈએ. એકદમ ગરમ તેલ હોય અને એને સાવ ધીમો ગેસ કરી, સાવ ફ્લેમ સ્લો કરી અને પછી એની અંદર કચોરી બધી એડ કરી દેવાની. એનાથી શું થશે, તમારી કચોરીની ઉપર જે દાણો દાણો જે નીકળી આવે છે એ નહીં નીકળે અને પ્રોપર એનો કલર પણ મેન્ટેન થશે. માટે કચોરીને છે એ એકદમ હાઈ ફ્લેમ પર તમારે ફ્રાય નથી કરવાની. તેલ એકદમ ગરમ થઈ જાય પછી તરત જ ફ્લેમ સાવ સ્લો કરી અને બધી કચોરી એડ કરી દેવાની અને પછી સાવ એને સ્લો ફ્લેમ પર જ તમારે એને તળવાની રહેશે. એટલે એકદમ સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવું એનું પડ બનીને રેડી થઈ જશે. અને જો તમારું તેલ છે એ એકદમ ગરમ નહીં થયું હોય, તેલ ગરમ નહીં થઈ ગયું હોય અને છતાં પણ તમે કચોરી એડ કરી દેશો તો શું થશે, તમારી કચોરી છે એ ખુલી જવાનો ડર રહેશે અને તમારું તેલ પણ બધું બગાડશે. એટલા માટે તેલ એકદમ ગરમ થઈ જાય, એકદમ ધુવાળા નીકળે એવું ગરમ થઈ જાય પછી ફ્લેમ સ્લો કરીને બધી કચોરી એડ કરવાની અને પછી એને મીડિયમ ફ્લેમ અથવા સાવ સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાની રહેશે. તો આ મારી સિક્રેટ ટિપ્સ છે, ખાસ યાદ રાખજો અને આ જ રીતે કચોરી બનાવજો. તો તમારી કચોરી ક્યારેય પણ નહીં બગડે, ક્યારેય પણ તેલમાં ખુલી પણ નહીં જાય કે નહીં ક્યારેય પોચી કે કડક કે એવો પ્રશ્ન આવશે. પરફેક્ટ કચોરી બનીને તમારી રેડી થશે. એન્ડ હવે આ રીતે અંદર જારો હલાવતા જશું અને એને બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન ન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. જોઈ લો ફ્રેન્ડ્સ, મારી બધી કચોરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એકદમ સરસ. અને જો તમે થોડું પણ લાઇટ રાખશો ને, બ્રાઉન કલર પ્રોપર નહીં આવવા દો ને, તો શું થશે, કચોરી ઠંડી થશે ને પછી પણ એનો કલર ચેન્જ થશે, થોડો લાઇટ થશે. એટલા માટે એકદમ ડાર્ક ગોલ્ડન થઈ જાય પછી જ એને બહાર કાઢજો તેલમાંથી, એટલે તમારી પ્રોપર કચોરી બની જશે. મારી કચોરી પ્રોપર બની ગઈ છે. જીરાપુરી બનાવવા માટે હું અત્યારે 1/2 કિલો જેટલું મેંદાનો લોટ લઉં છું. એની અંદર સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ આપણે મીઠું એડ કરશું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દેવાનું. મીઠાની સાથે સાથે જે એનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, જીરાપુરી બનાવી છે તો એના માટેનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ જીરું તો બરાબર છે, બટ તમારે જો માર્કેટ સ્ટાઇલ ટેસ્ટ જોતો હોય કે જેવું તમે બજારમાંથી પરચેસ કરો છો એવો જ સેમ ટેસ્ટ જીરાપુરીનો ઘરે જોતો હોય તો એના માટે ખાલી એકલું જીરું નથી લેવાનું, એની સાથે સાથે હું મરી લઉં છું, જેનાથી પરફેક્ટ તમને માર્કેટ સ્ટાઇલ ટેસ્ટ મળશે. તો હવે આ મરી અને જીરું છે એ શેકેલું નથી લેવાનું, આખું જીરું જ મેં લીધેલું છે. હવે મરી અને જીરું બંનેને મેં ખાંડણી દસ્તાની મદદથી થોડું અમથું એવું ક્રશ કરી લીધું છે, ખાંડી લીધું છે. હવે એનું પ્રમાણ છે ને આગળ પડતું રાખવાનું. જીરું મેં અત્યારે આશરે 4 ચમચી જેટલું જીરું લીધું છે અને 2 થી 2.5 ચમચી જેટલા મરી લીધા છે. એને એકદમ સરસ મેં અધકચરા વાટી લીધા છે. સાવ ફાઇન પાવડર નથી કરવાનો તમારે મિક્સરની અંદર, ખાલી અધકચરા વાટીને લેવાના છે. હવે જો તમારે મિક્સરમાં એનો ભૂકો કરવો છે તો તમારે પલ્સ મોડ પર ધીરે ધીરે 1 થી 2 વખત તમે ચલાવશો એટલે એકદમ સરસ એનો અધકચરો ભૂકો થઈ જશે. બટ જો તમારે ખાંડણી દસ્તાની મદદથી કરવું છે તો 1 થી 2 મિનિટની અંદર થઈ જશે. હવે આની અંદર આપણે મોણ એડ કરશું. હવે મોણ છે એ કેટલું એડ કરવાનું, આશરે અત્યારે મેં આની અંદર 4 મોટી ચમચી જેટલું મોણ એડ કરેલું છે. હવે જો હું તમને બતાવી દઉં કે પરફેક્ટ તમારું મોણ કેટલું એડ કરવાનું તમારે. હવે તમારી ચમચી છે એ તમારે પર ડિપેન્ડ છે અથવા મેંદાની ક્વોલિટી પણ ડિપેન્ડ છે કે જો જૂનો કે મેંદો આવી ગયો હોય તો તમારે એ માપમાં ફેરફાર થઈ શકે છે. માટે તમને હું બતાવી દઉં છું કે કેટલું તમારે મોણાની અંદર એડ કરો એ તમને કઈ રીતે ખબર પડશે કે પરફેક્ટ તમારું મોણાની અંદર મિક્સ થઈ ગયું છે. એકદમ સરસ પહેલા હાથની મદદથી બધું મોણ મિક્સ કરી લેવાનું. જીરાપુરીની અંદર મોણનું પ્રમાણ છે ને એકદમ સરસ ખાસું એવું રાખવાનું, મોણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેનાથી તમારી પૂરી છે ને એકદમ ક્રિસ્પી થશે. એના માટે મોણનું પ્રમાણ છે એ ખાસ વધારે રાખવાનું. હવે આવી નાની નાની ઘણી બધી ટિપ્સ તમારી સાથે હું શેર કરવાની છું.
માટે વિડીયો લાસ્ટ સુધી જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ ન કરશો. એટલે માર્કેટ સ્ટાઇલ તમે જોયું હશે કે કઈ રીતે આપણી જીરાપુરી બનેલી છે, સેમ એ જ માર્કેટ સ્ટાઇલ જીરાપુરી તમે પણ ઇઝીલી બનાવી શકશો. બસ આ રીતે નાની નાની ટિપ્સ છે એ ફોલો કરજો એટલે પરફેક્ટ તમારી જીરાપુરી છે એ બનીને રેડી થઈ જશે. હવે મારું બધું મોણ છે એ લોટની અંદર મિક્સ થઈ ગયું છે. હવે જો આને હું આ રીતે હાથની મદદથી મુઠ્ઠી વાળું છું તો છે આ એકદમ સરસ મુઠ્ઠી બની ગઈ છે. મતલબ કે મારું મોણ છે એ મુઠ્ઠી વરતું મારે લેવાનું છે. એકદમ સરસ જો બસ આટલું જ તમારે મોણાની અંદર એડ કરવાનું છે. હવે એમાં થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરશું આપણે. એક સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું, થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરવાનું અને આપણે આનો એક કઠણ લોટ બાંધી લેશું. નરમ નહીં, સોફ્ટ નથી બાંધવાનો આપણે લોટ, થોડો કઠણ લોટ બાંધવાનો છે. જે રીતે આપણે સમોસામાં અને ઘૂઘરામાં ને બાંધીએ છીએ એનાથી થોડો એવો કઠણ લોટ આનો બાંધવાનો છે આપણે. એટલે નરમ લોટ બિલકુલ નથી જાય એના માટે પાણી એક સાથે બિલકુલ એડ નહીં કરી દેવાનું. થોડા થોડા પ્રમાણમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરી અને લોટને એકદમ સરસ બાંધી લેશું આપણે. તમે ઝાલમુરી ઘરે ટ્રાય કરી છે? જે માર્કેટમાં મળે છે સેમ એ જ ટેસ્ટની ઇઝીલી તમે ઘરે પણ બનાવી શકશો ઝાલમુરી. મારો નેક્સ્ટ વિડીયો છે એ ઝાલમુરીનો વિડીયો છે. તો એ વિડીયો જોવા માટે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો એટલે મારા એ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. પરફેક્ટ ઝાલમુરી કે એની અંદરના જે ઇન્ગ્રીડિયન્ટ છે એ પણ બધા આપણે ઘરે જ બનાવશું. એક પણ ઇન્ગ્રીડિયન્ટ રેડીમેડ નથી લેવાનો, બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે ઘરે જ કરશું અને પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ ટેસ્ટની ઝાલમુરી બનીને આપણી રેડી થશે. ફ્રેન્ડ્સ મેં આમાં એક ગડબડ કરી દીધી છે પણ તમે ન કરતા. આની અંદર છે આપણે હિંગ નાખવાની રહી ગઈ છે. પણ તમે જ્યારે પણ જે ઇન્ગ્રીડિયન્ટ બધા એડ કરો, મોણ એડ કરો, જીરું અને મરી એડ કરો એની સાથે સાથે એક મોટી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની. હિંગનું પ્રમાણ પણ આગળ પડતું રાખવાનું જેનાથી એનો સ્મેલ અને લુક ટેસ્ટ બંને એકદમ સરસ આવે. હવે હું અત્યારે લાસ્ટમાં હિંગ એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈશ, બટ તમે છે એ વચ્ચે જ જ્યારે તમે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરો છો ત્યારે જ એની સાથે હિંગ એડ કરી દેજો. મારી જેવી મિસ્ટેક ન કરશો ફ્રેન્ડ્સ. મારો લોટ છે એ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આને હું ફરતે ખાલી થોડું અમથું એવું તેલવાળો હાથ કરી આ રીતે અને હું ઉપર તેલ લગાવી અને આને ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે ખાલી રેસ્ટ આપીશ. ખાલી 5 થી 10 મિનિટ માટે. જો તમારી પાસે સમય નથી તો આને રેસ્ટ આપવાની પણ જરૂરત નથી, પણ એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલા માટે હું આને ખાલી 5 મિનિટ માટે રેસ્ટ આપું છું. હવે જ્યાં સુધીમાં આ રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે સાઈડ પર તેલ પણ આપણું ગરમ કરવા માટે મૂકી દઈએ. મારો લોટ છે એકદમ સરસ થઈ ગયો છે જુઓ તમે. હવે એને આપણે નાના નાના પહેલા આ રીતે હાથની મદદથી નાના નાના જેટલા સાઈઝની તમારે પૂરી કરવી હોય, જેવડી પૂરી કરવી હોય એડા તમારે નાના નાના આ રીતે પહેલા લુવા બનાવી લેવાના. જો તમારે બહુ મોટી સાઈઝની કરવી હોય તો તમે મોટા પણ લઈ શકો છો અને મીડિયમ જે રીતે આપણે નાસ્તામાં કરતા હોય એ રીતે નાની નાની સાઈઝની કરવી હોય તો આ રીતે નાના નાના પહેલા બધા એક સરખા આપણે લુવા કરીને રેડી કરી લેશું. અમે ગુજરાતીઓ ખાલી જીરાપુરી જ નહીં પણ પૂરીમાં પણ ઘણી બધી અલગ અલગ વેરાયટી કરીએ છીએ. ફરસી પૂરી કરીએ છીએ, વાનવા કરીએ છીએ, મઠિયા કરીએ છીએ, એવી બધી ઘણી બધી અલગ અલગ ફરસાની વેરાયટી કરીએ છીએ. તો તમારે આના પછી કઈ વેરાયટી જોવી છે મને જરૂરથી કમેન્ટ કરજો. નેક્સ્ટ આપણે એ જ ટ્રાય કરશું. જે કમેન્ટ વધારે હશે તો નેક્સ્ટ વિડીયો મારો એના પર હું બનાવીશ. હવે આપણે એને પહેલા પૂરી વણી લેશું નાની સાઈઝમાં. હવે આ લોટ તમે જ્યારે પણ આ રીતે કઠણ બાંધ્યો હશે ને તો તમારે આમાં અટામણની જરૂરત નહીં પડે. એકદમ સરસ તમારી પૂરી વણી શકશો તમે. અને આને છે ને એકદમ આછી નહીં કરવાની, થોડી કમથી બહેરી રાખવાની, મતલબ થોડી કમથી સાવ લાઇટલી જાડી રાખવાની. બહુ જાડી પણ નહીં કે પોચી રહી જાય, ક્રિસ્પી ન થાય એવી પણ નહીં, પણ થોડી કમથી જાડી રાખવાની. અમારી પૂરી છે એ વણીને રેડી છે. હવે એમાં આ રીતે હું કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લઈશ કે જેથી કરીને હું જ્યારે પણ આને ફ્રાય કરું ત્યારે ફ્રાય કરતી વખતે એ વચ્ચેથી ફૂલી ન જાય. એના માટે આ રીતે હું કાંટા ચમચીની મદદથી ફરતા કાણા પાડી લઈશ. તો રેડી છે મારી જીરાપુરી વણાઈને છે એકદમ ઈઝી. હવે આની થિકનેસ તમે જોઈ લ્યો, આટલી થિકનેસ મેં રાખેલી છે. બહુ જાડી પણ નથી ને બહુ પાતળી પણ નથી, મીડિયમ. આ જ રીતે હું મારી બધી પૂરી વળીને પહેલા રેડી કરી લઈશ. મારી બધી પૂરી વળાઈને રેડી છે જુઓ તમે, છે એકદમ સરસ. મારી બધી પૂરી મેં આ રીતે વણીને રેડી કરી લીધી છે. જો તમે પરફેક્ટ આ રીતનો તમારો લોટ બંધાણો હશે ને કે કઠણ લોટ હશે ને તો આ રીતે એક પર પૂરી તમારી છે એ ચોટશે નહીં. જો ઇઝીલી છે તમે એને ઉપાડી શકશો છે. નથી અટામણની જરૂરત વણતી વખતે કે નથી તેલ લગાવવાની જરૂરત પાટલા પર, તો પણ
પણ એકદમ સરસ ઇઝીલી તમે એને વણી શકશો. હવે આ પૂરીને આપણે ફ્રાય કરશું. ફ્રાય કરવા માટે મેં ઓલરેડી તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, પણ તેલને છે ને પેલા આ રીતે એક નાનું અમથું લોહી લઈ અને ચેક કરવાનું કે નાખતાની સાથે જે ઉપર ના આવી જવું જોઈએ. ધીમે 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 બબલ્સ થઈ અને ઉપર આ રીતે આવવું જોઈએ. મતલબ તમારું તેલ છે એ એકદમ ગરમ ના આવવું જોઈએ, નહીં તો શું થશે, પૂરી નાખતાની સાથે જ એકદમ કલર પકડી જશે અને ક્રિસ્પી નહીં થાય. એના માટે એને સાવ મીડિયમ ફ્લેમ પર જ્યારે તમે પૂરી એડ કરો છો ત્યારે સાવ ઠંડુ પણ ન હોવું જોઈએ અને એકદમ ગરમ પણ ન હોવું જોઈએ. મીડિયમ હોટ તેલની અંદર તમારે આ રીતે ધીરે ધીરે એક એક પૂરી બધી એડ કરી લેવાની. જેટલી તમારા પેનની અંદર સમાય એટલી પૂરી એક ટાઈમમાં એડ કરી લેવાની. હવે માર્કેટમાં પૂરી તમે જ્યારે પણ લ્યો છો ત્યારે તમને ખબર હોય તો જીરા પૂરી છે એનો કલર છે એ લાઇટેસ્ટ પિંક હોય, મતલબ સાવ બદામી કલર હોય, એકદમ રેડ કલર હોય, બ્રાઉન કલર હોય કે નહીં વ્હાઈટ હોય, બદામી કલરની જીરા પૂરી હોય. તો હવે તમે જ્યારે ઘરે બનાવો છો ત્યારે શું થાય છે, તમારાથી ઘણી વખત એવું બને કે જીરા પૂરીનો કલર પ્રોપર બદામી નથી આવતો, માર્કેટ સ્ટાઇલ એ લાલ થઈ જાય છે. તો એનું કારણ શું છે? એનું મેઇન એક કારણ છે કે તમે જ્યારે પણ પૂરી ફ્રાય કરો છો ને તો ફ્રાય કરતી વખતે એકદમ તેલ ગરમ થઈ ગયું હોય એની અંદર તમે પૂરી એડ કરી દો છો, એટલે શું થશે, પૂરી તરત જ કલર પકડી લેશે, પણ અંદરથી હજી કાચી હશે, પ્રોપર પાકી નહીં હોય. તો એ પાકવા માટે થઈને તમે એને એમાં એ જ ગરમ તેલમાં ફ્રાય કરતા રહેશો. એટલે શું થશે, એ કલર છે એ વધુ ડાર્ક થતો જશે અને અંદરથી ક્રિસ્પી થવા માટે એકદમ ડાર્ક થઈ જશે. પછી અંદરથી ક્રિસ્પી તો થશે નો ડાઉટ, બટ એનો ટેસ્ટ પણ ફરી જશે અને લુક પણ ફરી જશે. તો હવે જો માર્કેટ સ્ટાઇલ પ્રોપર ટેસ્ટ અને લુક બંને જોઈએ છે તો મારી આ ટિપ્સ છે જરૂર ફોલો કરજો. સાવ એટલે સાવ ઠંડુ તેલ પણ ના હોવું જોઈએ અને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ. મીડિયમ હોટ ઓઇલની અંદર આ રીતે તમારે એક પૂરી એડ કરવાની. અને આને ફ્રાય કરતી વખતે હું ફ્લેમ છે એ હાઈ ફ્લેમ નથી રાખતી, મીડિયમ ફ્લેમ પર જ આને ફ્રાય કરવાનું, અલટ પલટ કરતું જવાનું ને ફ્રાય કરતું જવાનું. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે માર્કેટમાંથી જીરા પૂરી પરચેસ કરો છો ને તો એની સાઈઝ આનાથી પણ હજી નાની હોય છે, સાવ નાની સાઈઝની હોય છે. બટ સાવ નાની સાઈઝ કરતાં હું આ રીતે મીડિયમ જે આપણે રેગ્યુલર પૂરી હોય છે એ જ સાઈઝની મેં આ પૂરી બધી વણેલી છે. તમને જો નાની સાઈઝ પસંદ હોય તો તમે નાની સાઈઝ પણ કરી શકો છો, અથવા એક મોટું એકદમ પાટલા જેવડી રોટલી વણી અને એમાંથી પણ કોઈ પણ એક શેપની મદદથી તમે એક સરખી નાની કટ કરી લ્યો તો પણ સારું લાગશે. બટ અત્યારે હું આ રીતે નાની જે પૂરીનો શેપ હોય છે એ જ શેપમાં મેં બધી વણી લીધી છે, એટલે તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે વણી શકો છો. બટ અલ્ટિમેટ કહેવાનું મારું રીઝન ખાલી એટલું જ છે કે હું તમને બધા ઓપ્શન આપી દઉં છું કે પ્રોપર જે રીતે માર્કેટમાં બને છે એ રીતે પણ તમે બનાવી શકો છો. એટલે હું જે મારી જવાબદારી છે એ પૂરી રીતે નિભાવું છું. હવે તમારા પર ડિપેન્ડ છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, લાઈક કરો છો અને કમેન્ટ પણ જરૂર કરો છો ને, તો જરૂરથી કરજો, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. ચલો ફ્રેન્ડ્સ, મારી પૂરી છે એ એકદમ સરસ તરાઈને રેડી છે. એકદમ સરસ કલર એનો આવી ગયો છે, નહીં લાલ કે નહીં સફેદ, એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ જ લુક છે પ્રોપર એનો છે. હવે આ બધી પૂરીને હું એકદમ સરસ તેલમાંથી નિતારી આ રીતે અને કાઢી લેશું. આપણે એકદમ સરસ પેલા આ રીતે નિતારી લેશું અને એને આ રીતે કાઢીને સાઈડ પર રાખતા જશું. બધી પૂરી પેલા આ રીતે હું નિતારી અને સાઈડ પર આ રીતે રાખી દઈશ. સેમ આ જ રીતે ધીમા તાપે જ એકદમ ધીમા તાપે હું બધી પૂરીને મારી આ રીતે સેમ ફ્રાય કરી લઈશ. છે એકદમ સરસ મારી જીરા પૂરી છે એ તળાઈને રેડી છે. કેટલો સરસ કલર આવેલો છે. હવે આ એટલી જ ક્રિસ્પી પણ છે, જુઓ તમે રેગ્યુલર સેવ મમરા તો ઘણી બધી વખત ખાધા હશે. લસણિયા સેવ મમરા પણ મેં તમારી સાથે શેર કરેલા છે કે ગાર્લિક ફ્લેવરના લસણિયા સેવ મમરા છે એ એકદમ સ્પાઇસી હોય છે અને ખૂબ જ મજા પડી જાય છે ચટપટું ખાવાના શોખીન હોય એના માટે. અને આજે હું તમારા માટે જાલમુરી શેર કરું છું જે કલકત્તાનું ફેમસ છે. તો આના માટે કોઈ પણ એક પેનની અંદર અત્યારે હું એમાં 3 ચમચા જેટલું તેલ એડ કરું છું અને તેલ બહુ ગરમ થાય એની રાહ નથી જોવાની. તેલ એડ કરતાની સાથે જ એની અંદર હું 1 થી 1.5 ચમચી જેટલી હિંગ એડ કરું છું. હિંગ એડ કરતાની સાથે જ એની અંદર હું બાસમતી મમરા એડ કરું છું. હવે આ બધા મમરાને હું પહેલાં કોઈ પણ જાતનો એની અંદર મસાલો એડ નહીં કરું અને એમનેમ જ એને એકદમ રોસ્ટ કરી લેશું, આપણે એકદમ શેકી લેશું. હવે એ પરફેક્ટ શેકાઈ ગયો છે કે નહીં તમે હાથની મદદથી, હું તમને બતાવું છું કે હાથની મદદથી એકદમ સરસ તમારે આ રીતે રફ કરીને જોઈ લેવાનું કે જો એનો એકદમ ભૂક્કો થઈ જાય તો સમજવું કે તમારો મમરો છે એ એકદમ શેકાઈ ગયો છે. બટ
ખાસ ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે એને શેકો છો ખાલી હિંગની અંદર, ત્યારે ફ્લેમ છે ને ગેસનો સાવ સ્લો રાખવાનો, સ્લો ફ્લેમ પર જ એને શેકવાનું રહેશે. જો હાઈ ફ્લેમ કરી દેશો તો શું થશે, તમારો જે વ્હાઈટ છે મમરા, એ મમરાનો કલર છે એ ચેન્જ થઈ જશે. એટલે આપણે વ્હાઈટ મમરો રહીએ છતાં પણ ક્રિસ્પી થઈ જાય, એના માટે ગેસનો ફ્લેમ છે ને એ સાવ સ્લો રાખવાનું. સ્લો રાખીને જ એની પર બધા મમરા આપણે પહેલા એકદમ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેકી લેશું. મારા બધા મમરા છે એ એકદમ એનો કલર પણ ચેન્જ નથી થયો, વ્હાઈટ છે છતાં પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે એની અંદર હું 2 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરીશ. સાથે 2 ચમચી જેટલો હું ઓનિયન પાવડર એડ કરું છું, જે રેડીમેડ ઇઝીલી તમને મળી જશે. કોઈ પણ પ્રોવિઝન સ્ટોરની અંદર ઓનિયન પાવડર છે ઇઝીલી તમને મળી જશે. એટલે અત્યારે હું એની અંદર 2 ચમચી જેટલો ઓનિયન પાવડર એડ કરું છું. સાથે 1 ચમચી જેટલો, 1 થી 1.5 ચમચી જેટલો ગાર્લિક પાવડર, લસણનો પાવડર મળે છે રેડીમેડ, એને એડ કરશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. અને આ મારા બધા મસાલાને પહેલા હું એકદમ સરસ મમરાની અંદર મિક્સ કરી લઈશ. મારા બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર એની અંદર હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. અને એની સાથે ઝાલમુરીની અંદર તમારે જે પણ વસ્તુ તમને જે પણ ટેસ્ટ અકોર્ડિંગ પસંદ હોય એ બધી વસ્તુ તમે એની અંદર એડ કરી શકો છો. સૌથી પહેલા તો હું એની અંદર તીખી જે લાલ સેવ હોય છે એ એડ કરું છું. જો એ તીખી લાલ સેવ તમારે ઘરે બનાવી છે તો એ મેં મારા જે ગાર્લિક સેવ મમરા છે એમાં તમને બતાવેલી છે કે કઈ રીતે તીખી સેવ ઇઝીલી તમે ઘરે બનાવી શકો છો, તો જરૂરથી ટ્રાય કરજો. એની સાથે હું 1 બાઉલ જેટલા તળેલા જે આપણે રેગ્યુલર બી હોય છે, જે ઘરમાં રેગ્યુલર તળેલા બી હોય છે એનો જ યુઝ કરું છું. 1 વાટકો જેટલો રેગ્યુલર તળેલા બી નાખું છું. સાથે 1 વાટકો જેટલી ચણાની દાળ તળેલી. હવે આ દાળને પણ એકદમ સરસ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવી તમારે એકદમ ફૂલી ચણાની દાળ ઘરે જો તળવી હોય તો એ પણ મારા આગલા વિડીયોમાં તમારી સાથે શેર કરેલી છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને સાથે 1 વાટકા જેટલા હું મસાલાવાળા દાળિયા એડ કરું છું. અને હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટને એકદમ સરસ હું મારા મમરાની અંદર મિક્સ કરી દઈશ. અને લાસ્ટમાં જો તમને થોડું અમથું એવું સ્વીટનેસ ટેસ્ટ પસંદ હોય તો તમે એની ઉપર મસાલાવાળા બી પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને એકદમ સરસ મિક્સ કરી લ્યો તો ગરમા ગરમ તૈયાર છે તમારી ઝાલમુરી. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ મેં જ્યારે મારો મસાલો મમરાની અંદર મિક્સ કરી દીધો એ પછી એડ કરેલા છે, એટલે મારો ગેસનો ફ્લેમ છે એ બંધ જ રાખેલો છે, છતાં પણ બધું એકદમ સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે. તો તૈયાર છે મારી ગરમા ગરમ ઝાલમુરી રેસીપી. સૌથી પહેલા એના માટે હું ટમેટાની પ્યુરી 2 નંગ મેં ટમેટાને એકદમ સરસ ક્રશ કરી અને એને આ રીતે કોઈ પણ એક ચાણાની મદદથી ચાળી અને ગાળીને લીધેલું છે મેં પલ્પને. એટલે તમારી પાસે જો રેગ્યુલર ગળણી હોય તો એ પણ ચાલે. એને મેં 2 નંગ ટમેટાને એકદમ સરસ ફાઇન પલ્પ કરીને લીધેલા છે. સાથે એની અંદર હું 1 નંગ જેટલું લીંબુનો રસ એડ કરું છું. હવે એની અંદર આપણો જે રેગ્યુલર ઘઉંનો જે લોટ હોય, જે રોટલી બનાવીએ છીએ એ જ લોટ હું એડ કરું છું. 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ એડ કરું છું. પછી એવું લાગે કે આ થોડું લિક્વિડ છે, મતલબ ઢીલું છે હજી લોટ, તો એની અંદર થોડા પ્રમાણમાં લોટ ફરી પાછો એડ કરી દેવાનો. જેટલું પ્યુરીમાં સમાય એટલો લોટ તમારે એડ કરવાનો. એની અંદર 1 ચમચી જેટલી હિંગ એડ કરું છું. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર, 2 ચપટી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. અને 1 ચમચી જેટલો ઓનિયન પાવડર એડ કરું છું, જે રેડીમેડ તમને ઇઝીલી કોઈ પણ સ્ટોરની અંદર, પ્રોવિઝન સ્ટોરની અંદર મળી જશે. હવે આ બધાને એકદમ સરસ મિક્સ કરી અને આનો એક આપણે સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, આપણો જે પરોઠાનું જે રીતનું ટેક્સચર હોય એ રીતનો આપણે આનો એક લોટ બાંધી લેશું. ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે લોટ બાંધીએ છીએ તો લોટ બાંધતી વખતે આની અંદર પાણી બિલકુલ નહીં નાખવાનું. જેટલો મારી ટમેટાની પ્યુરીમાં લોટ સમાય એટલો જ લોટ આની અંદર હું એડ કરીશ અને એકદમ સરસ આપણે એનો લોટ બાંધી લેશું. મારો લોટ છે એ એકદમ સરસ બંધાઈ ગયો છે. એકદમ સરસ પ્રોપર જેટલો એને કન્સિસ્ટન્સી જોઈએ, મતલબ એકદમ કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, જોવો તમે આવો લોટ હોવો જોઈએ. એકદમ સરસ મારો લોટ છે એ બંધાઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે જે રેગ્યુલર રોટલી વણીએ છીએ એવી જ, નહીં જાડી કે નહીં એકદમ પતલી ખાખરા જેવી, એવું પણ નહીં. રેગ્યુલર જે આપણે રોટલીની થિકનેસ હોય છે એ થિકનેસમાં આપણે પહેલા બધાની રોટલી વણી લેશું. અમે આ રીતે બધી રોટલી મારી વણીને રેડી કરી લીધી છે. હવે એની સાઈડની કિનારી જે છે આપણે આ રીતે રિમૂવ કરી દેશું. પહેલા એકદમ સરસ પરફેક્ટ એને પહેલા સ્ક્વેર શેપ આપી દેશું આપણે. એન્ડ આ નાચોસની સાથે નાચોસ ડીપ
ક્રીમી મેયોનીઝ પણ આપણે બનાવવાના છીએ લાસ્ટમાં, તો એ પણ તમારી સાથે શેર કરીશ કે કઈ રીતે ક્રીમી મેયોનીઝ બને છે. માટે વિડીયો લાસ્ટ સુધી જોજો. અને તમારે જે પણ શેપમાં ચિપ્સ તમારે બનાવવી હોય બનાવી શકો છો. હું અત્યારે ટ્રાયંગલ શેપમાં ચિપ્સ બનાવીશ, એટલે એકદમ સરસ નાચોસ જેવો લુક આવશે. એટલે બાળકોને જોઈને જ મન થઈ જશે કે વાહ. હવે આને હું ફોગની મદદથી પહેલા કાણા પાડી લઈશ, એટલે તળતી વખતે આ ફૂલે નહીં. હવે આને આપણે ટ્રાયંગલ શેપમાં કટ કરશું. આ રીતે. જો તમે એકદમ સરસ મારો ટ્રાયંગલ શેપ છે. બધા સેમ આ જ રીતે આપણે કટ કરી લેશું. મારા બધા નાચોસ છે મેં આ રીતે એકદમ સરસ ટ્રાયંગલ શેપમાં કટ કરીને લઈ લીધા છે. હવે આપણે એને ફ્રાય કરશું. ફ્રાય કરવા માટે મેં ઓલરેડી છે પેન ગરમ કરવા માટે મૂકી દીધું હતું, જેની અંદર તેલ પણ મારું એકદમ સરસ. હવે જો માપનું છે કે નહીં, તેલ નાખતાની સાથે જો આ રીતે એકદમ સરસ કલર પકડી લે તો સમજો તમારું તેલ છે એ વધુ ગરમ થઈ ગયું છે. મતલબ ફ્લેમ છે એ સ્લો કરી અને મીડિયમ તમારું ટેમ્પરેચર તેલનું થાય ને ત્યારે તમારે એની અંદર એડ કરવાનું, નહીતર પડતાની નાખતાની સાથે જ કલર પકડી જશે. એટલા માટે મીડિયમ તમારું ઓઇલ હોવું જોઈએ. એટલે આપણે આને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું, થોડું ઠંડુ થવા દેશું. માઇનોર ખાલી એવું હશે તો ગેસનો ફ્લેમ બંધ કરી દેવો અને કાં તો સાવ સ્લો કરી નાખો. પછી 2 થી 3 મિનિટ પછી તમે એડ કરશો એટલે તમારું તેલ છે એ માપનું ટેમ્પરેચર થઈ જશે. મારું તેલ છે એ એકદમ સરસ માપનું છે. એની અંદર મારા બધા જે નાચોસ મેં બનાવીને રાખેલા છે એને આ રીતે એડ કરી દેશું આપણે. આ રીતે જારાના મદદથી આપણે છૂટા કરી લેશું. હવે આને જ્યારે પણ આપણે ફ્રાય કરીને ત્યારે ફ્રાય કરતી વખતે મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરશું, એટલે એકદમ સરસ ફ્રાય થઈ જશે. જો હાઈ ફ્લેમ પર કરશો તો કલર તરત જ પકડી લેશે પણ ક્રિસ્પી નહીં થાય. અને તમારે બહાર જે રીતે માચોસ મળે છે, જે રીતે ચિપ્સ મળે છે, એ બધી ચિપ્સ ક્રિસ્પી હોય. તો ક્રિસ્પી કરવી હોય તો એને તમારે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના, એટલે એકદમ સરસ ક્રિસ્પી થાય અને તરત જ કલર પણ ના પકડી દે. મારા નાચોસ છે એ બધા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. આ જ રીતે હું બધા નાચોસ પહેલા ફ્રાય કરી લઈશ. હવે ઇન્સ્ટન્ટ મેયોનીઝ બનાવવા માટે આ રીતે હું બાફેલું બટેટું છે, 1 નંગ બટેટાને આ રીતે હાથની મદદથી એકદમ સરસ મેશ કરી લઈશ પહેલા, અને આપણે એડ કરી દેશું. સાથે એની અંદર હું 2 નંગ જેટલી ખાલી લસણની કળીને વાટીને એડ કરું છું. ખાલી 2 નંગ. અડધા લીંબુનું જ્યુસ, સાથે થોડું ઠંડુ એવું થોડા પ્રમાણમાં ઠંડુ દૂધ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી શુગર અને અડધી વાટકી જેટલું હું ઘરનું ફ્રેશ ઘી યુઝ કરું છું. તમે ઘીની બદલે તેલ પણ નાખી શકો છો, પણ બાળકો માટે જ્યારે બનાવીએ છીએ અને હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ તો એની અંદર હું ઘીનો યુઝ કરું છું. હવે આને એકદમ સરસ આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું. એકદમ સરસ ફાઇન, એકદમ તમે જો કેટલું સરસ સિલ્કી ને સ્મૂથ પીસાઈ ગયું છે. હવે આ મેયોનીઝ ને જ્યારે પણ હું ચર્ન કરું છું, ચર્ન કરતી વખતે એવું લાગે તમને તો એની અંદર 1 થી 2 ચમચી જેટલું વધારે દૂધ તમે એડ કરી શકો છો. બટ એકદમ સરસ સ્મૂથ છે. તમે જોઈ શકો છો કેટલું સરસ મારું મેયોનીઝ છે, એકદમ સરસ થીક અને ક્રીમી ટેક્સચર આવી ગયું છે મારો મેયોનીઝનો. ઇન્સ્ટન્ટ બની જતા હવે મારા નાચોસ છે. ટમેટો ચિપ્સ પણ કહી શકીએ, નાચોસ પણ કહી શકીએ. તમને જે પણ નામ આપવું હોય તમે આપી શકો છો. બટ ઇન્સ્ટન્ટ એકદમ ક્રિસ્પી અને સાથે સાથે એની સાથે ઇન્સ્ટન્ટ બની જતી મારી એવી મેયોનીઝ. જો તમે કેટલી સરસ થીક છે અને કેટલો સરસ લુક પણ આવે છે. એકદમ ઇન્સ્ટન્ટ બની જતી મારી મેયોનીઝ અને નાચોસ. હવે જો તમે આની અંદર મસાલો છાંટીને પણ ખાવા માંગો છો, સ્પાઇસી કરવા માંગો છો તો તમે આને સ્પાઇસી પણ કરી શકો છો. આની અંદર ચાટ મસાલો અને મરચાંનો ભૂક્કો ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. બટ બાળકોને જ્યારે તમે આપો છો અને સ્પાઇસી નથી કરવું તો ડાયરેક્ટ પણ તમે આને એન્જોય કરી શકો છો. આજે આપણે બનાવવાના છે લસણીયા સેવ મમરા.
તો આના માટે સ્પેશિયલી લસણીયા સેવ મમરામાં ઉપયોગ થતી તીખી સેવ એકદમ પરફેક્ટ માપ સાથે અને ખૂબ જ ઝડપથી બની જાય એના માટે મેં અત્યારે ચણાનો લોટ લીધેલો છે. તમે ઈચ્છો તો ચણાના લોટની બદલે બેસનનો પણ યુઝ કરી શકો છો, બટ બેસન કરતાં ચણાનો લોટ મોસ્ટલી દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. અને બેસન કરતાં પણ હું તો એવું કહું છું, ચણાના લોટનો તમે વધારે ઉપયોગ કરશો ને તો એ હેલ્થ માટે પણ સારું છે અને ઘરમાં પણ ઇઝીલી અવેલેબલ હોય જ છે. એન્ડ હવે સેવ બનાવો છો તો સેવમાં પ્રમાણ છે એ રીતે રાખવાનું કે તમે તમારે જેટલી સેવ બનાવી હોય એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો. મેં અત્યારે આમ કહી શકું કે અહીંયા 350 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો. એની અંદર મસાલામાં મેં સૌથી પહેલાં 1 ચમચી જેટલી હિંગ એડ કરેલી છે, 1 ચમચી હળદર અને 2 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર. તમને સ્પાઇસી પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. અને સાથે સાથે માર્કેટની અંદર ઇઝીલી અત્યારે અવેલેબલ છે જ. કોઈ પણ શોપ પર તમે જશો તો તે તમને ઇઝીલી મળી જશે. કોઈ પણ પ્રોવિઝન શોપની અંદર લસણનો પાવડર રેડીમેડ મળે છે. એ પાવડર આની અંદર હું 2 ચમચી જેટલો એડ કરીશ. એન્ડ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આની અંદર આપણે મોણ એડ નથી કરવાનું, બિકોઝ મોણ એડ કરશું તો શું થશે કે ચણાનો લોટ જે આપણો છે એ જ્યારે આપણે સેવ તળશું ત્યારે તળતી વખતે થોડું તેલ પણ પી જશે અને એટલી પ્રોપર પણ નહીં બને. મતલબ આપણે એકદમ સોફ્ટ પણ નહીં, એકદમ કડક પણ નહીં, એકદમ સરસ ડિલિશિયસ જે માર્કેટમાં મળે છે એવી જ ઇઝીલી સેવ આપણે ઘરે બનાવી. તો એના માટે ખાસ ટિપ્સ છે, યાદ રાખજો મોણ એડ નથી કરવાનું. એન્ડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જરૂર મુજબ પાણી એડ કરી અને એનો એકદમ સરસ સોફ્ટ એવો મેં લોટ બાંધી લીધેલો છે. એન્ડ હવે આ લોટનો થોડો પોર્શન લઈ અને સંચાની અંદર હું એડ કરી લઈશ. હવે સંચામાં જે જારી મેં ફિટ કરી છે એ એકદમ ઝીણી પણ નથી અને જાડી પણ નથી, મીડિયમ જે સેવની જારી આવે છે એ જ જારી મેં એની અંદર ફિટ કરેલી છે. પ્રોપર આખો સંચો પહેલાં ફિલ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતે સેવ મમરા, લસણીયા સેવ મમરા ઘરે ટ્રાય કરશો ને તો માર્કેટના સેવ મમરા લેવાનું ભૂલી જશો, બિકોઝ એટલા ડિલિશિયસ ને ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નહીં લસણને તેલમાં સોતળવાની કે કંઈ ઝંઝટ, કે નહીં એને એડ કરતી વખતે સંચામાં સેવની જાડી મૂકતા સેવ પ્રોપર ન નીકળે, લસણ આડું આવી જાય એ ઝંઝટ. પ્રોપર લસણીયા સેવ મમરા બનીને રેડી થશે. એન્ડ હવે સેવ બનાવવા માટે મેં ઓલરેડી તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. જે તેલ છે એકદમ ગરમ થઈ જાય, ધુવાળા નીકળે એટલું ગરમ થઈ જાય એટલું તમારે તેલ ગરમ કરવાનું અને પછી સાવ ફ્લેમ સ્લો કરી અને તમારે સેવ એની અંદર બનાવી લેવાની. એટલે શું થશે કે જે એની વરાળ છે એ તમારા હાથમાં પણ નહીં લાગે ને પ્રોપર એકદમ સરસ શેપમાં તમે સેવને બનાવી શકશો. એકદમ સેવના ગુચરા બધી બનીને રેડી થઈ જશે. સેમ આ જ પ્રોસેસથી બધી સેવ આપણે બનાવીને રેડી કરી લેશું. જો ફ્રેન્ડ્સ, મારી સેવ છે એ એકદમ સરસ તળાઈને રેડી છે. હવે આપણે મમરાનો વઘાર કરશું. એના માટે કોઈ પણ એક મોટું વાસણ લેવાનું ને એનું તળિયું છે એકદમ જાડું હોય એવું લેવાનું, બિકોઝ શું થશે નહીં તો મસાલા અને મમરા નીચે બેસી જશે. એટલે કોઈ પણ એક જાડા તળિયાવાળું મોટું વાસણ લઈ લેવાનું અને એની અંદર 5 થી 6 મોટા ચમચા જેટલું મેં તેલ એડ કરેલું છે. હવે મમરા અત્યારે હું 500 ગ્રામ જેટલા મમરા એની અંદર એડ કરવાની છું, એટલે તેલનું પ્રમાણ છે એ વધુ રાખવાનું. જો તેલનું પ્રમાણ તમે ઓછું રાખશો તો તમારો માર્કેટ સ્ટાઇલ મમરાનો ટેસ્ટ છે એ નહીં આવે. એકદમ સરસ તેલ ગરમ થઈ જાય પછી એની અંદર હું 2 ચમચી જેટલી હિંગ એડ કરું છું અને હિંગ એડ કર્યા બાદ તરત જ એની અંદર તમારે મમરા એડ કરી દેવાના. હવે એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરીશ, 2 થી 3 ચમચી જેટલો મિર્ચ પાવડર એડ કરશું. જો તમને વધુ સ્પાઇસી પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 3 ચમચી જેટલો જે મારે લસણનો પાવડર જે આપણે સેવમાં એડ કરેલો હતો એ જ લસણનો પાવડર આમાં 3 ચમચી જેટલો લસણનો પાવડર એડ કરું છું. એન્ડ હવે બધા મમરાને એકદમ સરસ મિક્સ કરી લેવાના. બટ ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે મસાલો લસણનો પાવડર એડ કરી દો છો, બધા મસાલા એડ કરી દો છો અને પછી જો મમરાને મિક્સ કરો છો તો ગેસનો ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાનો, બિલકુલ પણ હાઈ ફ્લેમ પર મિક્સ નહીં કરવાનું. નહીં તો શું થશે કે લસણનો જે પાવડર છે એ એકદમ સરસ મિક્સ નહીં થાય અને એના ગોરીંડી મતલબ નાના નાના સર્કલ્સ બોલ્સ બની જશે અને ગઠ્ઠા જેવું થઈ જશે. તો મમરામાં ખાવામાં એ આવશે તો મજા નહીં આવે. એટલા માટે ગેસનો ફ્લેમ સ્લો રાખી અને મમરામાં સૌથી લાસ્ટમાં એ એડ કરીને પછી મિક્સ કરવાનું. એટલે એકદમ સરસ બધા મસાલા છે એ મમરામાં મિક્સ થઈ જશે અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે એને સતત ફ્લેમ પર આ રીતે ચલાવવાનું. એકદમ સરસ મમરો શેકાઈ જાય, ક્રિસ્પી થઈ જાય પછી એની અંદર આપણે આપણી સેવ એડ કરી લેશું.
જોઈ લો ફ્રેન્ડ્સ, મારો મમરો છે એ એકદમ સરસ શેકાઈને રેડી છે. જો તમે એકદમ ક્રિસ્પી બની ગયા છે. હવે આની અંદર મેં જે સેવ બનાવીને રાખેલી હતી એ બધી સેવને હાથની મદદથી થોડી ક્રમ્બલ કરી અને આની અંદર બધી એડ કરી દઈશ. તો તૈયાર છે ગરમા ગરમ આપણા લસણિયા સેવ મમરા. છે ને ફ્રેન્ડ્સ ઇઝી. જો તમને પસંદ આવ્યો હોય મારો વિડીયો તો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે.